ગયા હેવી અને ટાઈમે એવો થઈ ગયો છે 8 વાગી ગયા છે ને હવે આપણે કામે જવાનું છે અને આપણે આયા હેવી કાકાના પડામાં આટો મારવા માટે અને આ કાકાનો કપા છે અને આ કાકાની તુર છે તમે જોઈ શકો છો આખા પડામાં વાવી છે એક સા મૂકીને એક અને આ તુર રેની જુનાગઢી તુર છે અને જો આ સીભડા વાયા છે ખાઈ એવા સાગરો એમાં ગયો ફાલ આવી ગયો છે અને કાંઈ વાંધો છે નહીં ને ગયું કમ્પ્લીટ બધું હાલે છે ને વરસાદ થઈ જાય એટલે જામો પડી જાય એટલે ફૂલ બાકાચીકી બોલી જાય એટલે કારણ કે આપણો કપા થઈ જાય 1.5-2 લાખનો અને તુર થઈ જાય 2-3 લાખની એટલે ખર્ચો કાંઈ માથે રહે નહીં અને આમ જો બાજરો વાયો છે અને જારી વાવી છે જાહેર મોટી થઈ ગઈ છે ને બાજરો હજુ નાનો છે અને હવે આપણે ઘરે નીકળી જઈએ અને પછી આપણે જવાનું છે ઉદામડા ટપક ફીટ કરવા પછી તો તમે જોઈ શકો છો આપણું કેટીએમ જાય અને અત્યારે હાલમાં તો આપણે ઉદામડા બાજુ હાલ્યા જઈએ કારણ કે આપણે ઉદામડા જવાનું છે કાલનું કામ બાકી રહ્યું પૂરું કરવા માટે એટલે આજે તો અમે 2 જણા છીએ હું ને મારા પપ્પા બીજું કોઈ નહીં 2 જઈએ એવી કામ પૂરું કરવા અને અહીંયા કણે કાકા છે અને પછી તો અમે જો જૂના જસાપરવાળા રોડે ચડી ગયા એવી અને એક ઈકો જાય છે અને આપણે આમ તમે જુઓ પહેલાં કેવો હોય મારા ગતો અત્યારે કેવો છે એ કોમેન્ટ કરી નાખજો પહેલાં તમે હાલ્યા હોય તો તમને ખબર છે એમ ત્યાં હાલ્યા તમને ખબર છે એટલે ત્યારે તો અસલ મારા ગતો અત્યારે એવો રહ્યો નથી અને પછી તમે જોઈ શકો છો આટલી તો ગટર મેં બુરી દીધી આવી કારણ કે સવારમાં આવીને તરત કંઈ ઠાક્યા હોય નહીં પછી હવે ઠાકી રહી અને હવે એટલી ગટર બાકી રહી છે અને કાકા આવી ગયા અને બધાએ ખાઈ લીધો પોરો પછી ફૂલ બાકાજી બોલાવી ગયું તો ખોદવાનું બાકી છે અને તમે જોઈ શકો છો કેટલું કામ બાકી ગયું તો અને પછી તો આમ ને તેમ કરીને તોય 10-15 મિનિટ બેવામાં કાઢી નાખી છે કાકાએ અને મારા પપ્પાએ અને મેં બધાએ બે ગયા એવી કારણ કે પોરો તો ખાવો પડે ને ધૂળના બથડકા કોણ કરે અને પછી તો જો અહીં કણે ખોદવાનું કામ ચાલુ હોય અહીં કણે 10 ફૂટ જેટલું ખોદવાનું છે લાંબુ ગટર રેખું વારા પરથી વારો પણ આપણો વારો નહીં આવે કારણ કે આપણે હંધાઈ પહેલાં વારો લઈ લીધો છે અને પછી ફાઇનલી તમે જોઈ શકો છો કામ પૂરું થઈ ગયું છે અહીં કણે બધુંય ટોટલ એટલે બધી સામગ્રી આપણે ઉપાડી છે હવે ઘરે લઈ જવા માટે કારણ કે અહીંયા તો કામ પૂરું થઈ ગયું છે એટલે ઘરે લઈ જવી પડશે અને તમે ફાઇનલી જોઈ શકો છો અત્યારે હાલમાં તો આપણે વાડીએ પૂજી ગયા એવી અને વાડીએ જઈને હવે આંકવાનું છે 60 એટલે હવે કાલે આપણે નવા વ્લોગમાં બધાને મળશું એટલે બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબ